છોકરાઓને વિનંતી છે કે પ્લીઝ આપણે ગેમ રમી છે ને, ચલો આવી જાઓ, સ્ટેજ ઉપર આવી જાઓ છોકરાઓ, ધીરે ધીરે, પડતા નહીં, આરામથી આરામથી મંચ ઉપર આવો પ્લીઝ, છોકરાઓ આવી જાઓ સ્ટેજ ઉપર. નાના क्या बात. Je prends le métro, encore 10 minutes, je suis au boulot. Si je pourrais l'arrêter, cette chaîne mécanique, ça doit être si facile, une panne électrique. વાલા મોજ દરિયાઓ લાલા ફેમસ ગુજુની રાજેશભાઈ મોરડિયા જે મોટા વરાછાના આપણા નગર સેવક એટલે કે કોર્પોરેટર શ્રી છે, જે ખાસ આપણી વચ્ચે પધાર્યા છે, એમનું પણ આપણે દિલથી સ્વાગત કરીએ છીએ કે આજ અમારા આ ગ્રાન્ડ ઓપનિંગ ની અંદર આપ આપના કિંમતી સમયમાંથી સમય કાઢીને ખાસ પધાર્યા એ બદલ આપનો દિલથી ખૂબ ખૂબ આભાર સાહેબ. હાર્ડલી રિક્વેસ્ટ છે કે આપ બધા જ થોડી થોડી જગ્યા કરજો જેથી કરીને ટ્રાફિક ન થાય. જી હા, આ ખાસ આપણી વચ્ચે આપણા મહેમાનશ્રીઓ છે ને આમંત્રણને માન આપીને આપણી વચ્ચે પધાર્યા છે. ખજૂરભાઈ પણ થોડી વારની અંદર આપણી વચ્ચે પધારશે, ટેન્શન નહીં, બધાને મળશે, બધા સાથે વાતો કરશે, બધા સાથે સેલ્ફી લેશે. અને ખાસ આપણા સુરતના લોકસભાના ઉમેદવાર અને અમારા ખાસ મિત્ર એવા નિલેશભાઈ કુંભાણી આપણી વચ્ચે. લાગે છે ફેર મેં લવલી બહુ લગાવું છું. એકવાર જોરદાર તાળી થવી જોઈએ, બંને હાથ ઉપર કરીએ ખજૂરભાઈ માટે. આપણી વચ્ચે ઉપસ્થિત થવા જઈ રહ્યા છે આપણા સૌના લાડીલા, સૌના ચહિતા એવા ખજૂરભાઈ, એમની ટીમ સાથે આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. આપણે બધા જ જોરદાર તાળીઓથી એમને સ્વાગત કરીએ. આપણી વચ્ચે ઓલરેડી ઉપસ્થિત થઈ ચૂક્યા છે અને બસ આ મંચમાં આવશે ફક્ત ને ફક્ત હાફ મિનિટ, અડધી જ મિનિટની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત હશે. જે અમારા ચિરાગભાઈ, ઘનશ્યામભાઈ, જેનીશભાઈ અને ભરતભાઈને વિનંતી કે એ લોકો સ્પેશિયલ રિસીવ કરવા માટે જશે. ખજૂરભાઈ અને એની ટીમ આપણી વચ્ચે, આપણી ગુજરાતની આન બાન અને શાન, આપણા સૌના લાડીલા, સૌના ચહિતા ખજૂરભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. ભાઈ જોરદાર તાળીઓ થવી જોઈએ. Are you ready? क्या बात है भाई, जोरदाર તાળીઓ થવી જોઈએ આપણા સૌના ચહિતા ખજૂરભાઈ, પ્લીઝ. એટલે બોલવાની જરૂર પડતી જ નથી. આ જે પ્રેમ, આ થોડોક માઇક માં મિસ્ટેક. હા હા, આઈ લવ યુ. હવે સુરતમાં આવ્યો છે, એ પણ મોટા વરાછામાં, તો થોડુંક પબ્લિકમાં થોડુંક ઇન્ટરેક્શન થઈ જાય પબ્લિક સાથે. લાલાભાઈ, યસ. સુરત, યસ. સોનાની મુહૂર્ત. વાહ. આજે સવારે ખોટું નહીં બોલું, મારી માસીના હમ સવારે હોળીની ઇવેન્ટમાં ગયો હતો.
અને જે ગહીને નાવું પડ્યું મારે, આજે હું 20 મિનિટ મોડો પડે એનું કારણ બાથરૂમ માંથી 1.5 કલાકે બહાર નીકળ્યો હું. એટલે સુરત વાળા કોઈ પણ ફેસ્ટિવલ ઉજવે વટથી અને મોજથી ઉજવે હો વાલાઓ. ઘણા લોકો કે ભાઈ હોળીની અંદર પાણીનો બગાડ કરવામાં આપણે આખું વરસ બગાડ કરી છે, આપણે હાચવી છે ને આખું વરસ. હવે એક દિવસ થોડુંક ઉડાડી નાખ્યું તો શું થઈ જાય? અને શિવરાત્રી આવે, આ બહુ સત્ય વાત કરું છું, સાંભળજો. મહાદેવનો પરમ ઉપાસક છું એટલે બોલવું પડે. શિવરાત્રીમાં ઘણા એવા ભણેલા ગણેલા લોકો કહે કે ભાઈ શિવરાત્રી ઉપર મહાદેવ ઉપર દૂધ નો ચડાવાય, આ નો કરાય, તે નો કરાય. એલા વાલાવી લોકોને મારે કહેવાનું કે મહાદેવ આપણો બાપ છે, બાપ હાટું એટલું ન કરી આપણે. એટલે શિવરાત્રીમાં ચડાવો, પણ શિવરાત્રી પછી કોઈ ગરીબ હોય, કોઈ કૂતરી વિયાણી હોય, કોઈ અટવાયેલું હોય એને દૂધ પીવડાવો, ના નથી વાલાઓ. પણ જેટલા ભણેલા ગણેલા આવી જ્યારે વાતું કરે ત્યારે અંદરથી દુઃખ લાગે. બાકી સેવા કરવાના માધ્યમો ઘણા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 282 ઘર બનાવી નાખ્યા છે. અને કલાકાર તરીકે ગરીબો માટે દોડતો રહીશ. હજી કાલે જ મહેસાણાના લીંચમાં ઘરની પૂજા કરીને આવ્યો છું ને આજે અંબાસણ ગામમાં ઘરની શરૂઆત કરી દીધી. એક દિવસ એ ખાલી નથી બેહતો વાલાઓ. એટલે તમે આજે જે બધા ભેગા થયા છો એમ નામ નથી થયા. તમે પ્રેમથી, એક લાગણીથી, ગુજરાતની અંદર હજારો કલાકાર છે પણ દિલથી તો તમે મારી હારે જોડાણા છો એનો વિશ્વાસ છે મને. બાકી ગુજરાતી કોઈને નમે નહીં હો વાલા, વટથી કહી દઉં. કદાચ ઘરમાં ખાવા ખીચડી ન હોય તોય ગુજરાતી વટથી જીવે વાલાઓ. પણ પાછું લેણો નથી કરી નાખવાનું હો. હું અહીંયા વખાણ કરું અને તમે રમી સર્કલ અત્યારે ક્રિકેટની મેચો આવે છે, છઠ્ઠા બજારમાં ઘૂસી જાઓ એવું કરતા નહીં, નકર પાછા કેવો ખજૂરભાઈ આ હું કર્યું. એટલે જેટલા યુવાનો છે તમામ લોકોને કહું છું ખૂબ આગળ વધો, પ્રગતિ કરો. ગુજરાત અને ખાસ તો સુરત કર્ણની ભૂમિ કહેવાય છે. અહીંયા તમે જે બિઝનેસ કરો માતાજી મહાદેવ સક્સેસ આપે છે એની ગેરંટી આપું છું તમને. મૂંઝાવાનું નથી. અને આજે ખાસ માટીનોઝ પીઝામાં આવ્યો છું. તમે આના પીઝા ખાશો તો પેટમાં લોચા નહીં વળે. અને બીજું ખાસ કે ગુજરાતની અંદર બિઝનેસ હજારો લોકો કરે છે પણ જે લોકો 10 રૂપિયા કમાતા હોય અને 4 રૂપિયા ગરીબો પાછળ વાપરતા હોય તો એને સપોર્ટ કરાય કે ન કરાય? તો આ માટીનોઝ પીઝા વાળા એવા છે કે 10 રૂપિયા કમાતા હશે તો 4 રૂપિયા ગરીબો પાછળ વાપરે છે. એટલે ગુજરાતની અંદર ખાસ આ વસ્તુ આપણે વિકસિત કરવાની છે કે સેવામાં જે વ્યક્તિઓ જોડાણા હોય એને હંમેશા સપોર્ટ કરો. કોઈ પણ પછી તરબૂચની લારી લઈને બેઠો હોય તો એને સપોર્ટ કરો. બાકી તમારો પ્રેમ છે જ. કોમેડી વિડીયો તમે અમારા જોવો જ છો. અને આજે હંમેશા કહું છું કે મને આગળ લાવનારું કોઈ સિટી હોય તો એ સુરત છે. આ બહુ વટથી, બહુ પ્રેમથી અને હોશમાં કહું છું. એનું કારણ છે કેમ કે મારો જન્મ પોતાનો સુરતમાં છે વાલાઓ. અને જેનો જન્મ સુરતમાં છો એ પાછો પડે. એટલે તમે પાછા મને તમારા માનો જ સમજો વાલાઓ. ભલે ગુજરાતમાં ફરું છું પણ મારો જીવ સુરતમાં છે કેમ કે હું પોતે જન્મ સુરતમાં લઈને બેઠો છું. લાલાભાઈ બોલો. તમે સુરતમાં જીતમાં કેમ? તો હારે જીતમાં જી ભાઈ. હવે અમે બે ભાઈઓ છીએ પાછા. બોલો યો. પણ તમારો પ્રેમ આજે ખાસ ભાઈ માટીનોઝ વાળા આવી જાઓ. માટીનોઝની ટીમ ક્યાં છે ભાઈ? માટીનોઝના જેટલા યંગસ્ટરો છે એના માટે જોરદાર તાળી થઈ જાય. જોરદાર તાળી થઈ જાય. કેમ કે જે યંગ લોકો છે, જે કંઈક કરવા માંગે છે, જે સમાજ માટે કંઈક કરવા માંગે છે એવા લોકોને હંમેશા સપોર્ટ કરવો જોઈએ. લાલાભાઈ મારી ઈચ્છા હતી અંદર જવાની પણ આમાં પણ હવે પોગી નહીં વળી. આમાં લાલાભાઈ આપણે સુથાઈ જાવું. પબ્લિક બહુ છે. આ નવું આવે છે ખેરનું, ઘડી ફૂલ ઘડી ગુલાબ. સુરત છે, સુરતમાં ગમે એ પોસિબલ છે. સાચી વાત મારી બોલ. લાલાભાઈ હા એક ગીત ગાઈ નાખું. ગાઈ નાખો. લગનમાં ડીજે વગર કાંઈ ન હાલે. અરે નો ચાલે. આમાં લગન કોના થઈ ગયા હાથ ઉપર કરે?
અને વાંઢા કોણ છે હાથ ઉપર કરે? એ ભાઈ ઉઈ ઓહો લાલાભાઈ તમારા દિવાળી હશે હા પાછા. ભાઈ અત્યારે તો વાંઢો છું ને ભાઈ. તમારી ઘરવાળી પાછી જોતી હશે હો આ. આપણે નથી હો ભાઈ એમાં. ભાઈ જાનો મારી નહીં લગ્ન વાળું જ કરી. લગનમાં ડીજે હમણાં અત્યારે કમુરતી હાલે છે ને લગ્નની ચાલુ સીઝન થાવ ને. ક્યારે છે? હમણાં લગન પતી ગયા પતિ તો હવે ચાલુ હતી. કાલથી ચાલુ. ઓહો તો ભાઈ લગ્નમાં ડીજે વગર વગાડો જોરદાર. પાછા તમારા લગનમાં વગાડજો ડીજે. ઓહો ભાઈ પાછા ખીચા કાતરુથી સાવધાનો. પોતાના પાકીટ અને મોબાઈલ જોઈ લો બધા એકવાર પહેલા. કોઈનું ક્યાંય ગયું નથી ને, અને જેનું ગયું હોય પાછા મારી પાસે આવતા નહીં. પકડી લીધો. કાંઈ ઘટે નહીં વાલાઓ. હા સેડા લો તો લાલાભાઈ. જોજો આખો પેલો માળ આમ નો આવે. એકવાર છૂતું. લાલાભાઈ યાદ છે ને હા એક ઇવેન્ટમાં ગયો તો આમ જ નીચેથી 34 લોકો પડ્યા, પણ માતાજીની કૃપાથી કોઈને કઈ થયું નહીં. અને તમે હાચવજો વાલાઓ. વગાડું છું. ભાઈ દાદા બંધ કરજો. હાલો. એટલે તમારો પ્રેમ, તમારો સપોર્ટ જાળવતા રહેજો. આઈ લવ યુ સુરત. પ્રેમ ભાવ રાખજો. એક સાથે બધા બોલજો જય માતાજી, જય શ્રી કૃષ્ણ.